આઝાદીના 75 વર્ષ વીત્યા છતાં ઘોઘંબા પંથકમાં ગમાણી ગામે પાકા રસ્તાના અભાવે કાદવ કીચડમાં નીકળી અંતિમ યાત્રા. સ્મશાનમાં જવા માટેનો કાંટાળો રસ્તો પાકો રસ્તો બનાવવા લોકોની માંગ. પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારનું ગમાણી ગામ બહોળી સંખ્યામાં વસ્તી ધરાવે છે. મળતી માહિતી મુજબ આ ગામમાં અનેક રસ્તા અને સ્મશાન સુધી જવા રસ્તા સમસ્યા છે. આઝાદીના 75 વર્ષ વીત્યા છતાં આ ગામમાં સ્મશાને જવાના રસ્તાના અભાવને કારણે ગ્રામજનો ચોમાસામાં ટ્રેક્ટરના સહારે અગ્નિ સંસ્કાર કરવા મજબૂર બને છે. ગમાણી ગામમાં સામાજિક આગેવાન અમિત ભલાનિયાના જણાવ્યાનુસાર ગમાણી ગામે આદિવાસી સમાજમાં અવસાન થતાં સમાજના અગ્રણીઓ સગા સંબંધીઓએ મૃતકની અંતિમ ક્રિયા કરવા અંતિમ યાત્રા લઈ સ્મશાને નીકળ્યા તો ગામથી સ્મશાન સુધી પાક્કો રસ્તો જ નથી. કાંટાળા અને કાદવ કીચડ જાડી ઝાંખરાવાળા રસ્તે થઈ મૃતદેહ લઈ જતા ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. રસ્તો ન હોય જેના કારણે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે, જેથી આદિવાસી સમાજના અગ્રણીઓની રસ્તો બનાવવા માંગ છે. સ્મશાન જવા રસ્તો ન હોવાની અનેક વખત આ વિસ્તારના શાસક પક્ષના નેતાઓ અને વહીવટતંત્રને રજૂઆત કરવા છતાં સ્મશાન સુધી જવા માટેના રસ્તાની કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી છે. આજે ગામના ચીમનભાઈ નાનજીભાઈનું મરણ થતાં સ્મશાને જવા હાલાકી ભોગવવી પડી હતી. રસ્તાની વાત કરીએ તો તેઓના ઘરથી અંદાજિત 4 કિલોમીટર જેટલો લાંબો રસ્તો કેટલાક વર્ષોથી ન બનતા અહીંના આદિવાસી ભાઈઓ બહેનોને ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મુખ્ય રસ્તાથી સ્મશાન ભૂમિ તરફ જતો રસ્તો આજ દિન સુધી ન બનાવતા ગ્રામજનો રોષે ભરાયા. ઘોઘંબા તાલુકાના ગમાણી ગામમાં રસ્તા, સ્મશાન ભૂમિ જેવી અનેક સમસ્યાઓનું નિવારણ વહેલી તકે કરવામાં આવે એવી ગ્રામજનોની માંગ છે. જગદીશ રાઠવા, ઘોઘંબા, મનોમંથન.